वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને વિષય છે કે વિશિષ્ટાદ્વૈત મત અનુસાર સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ એ શું છે। આ વિષયની ઉપર આપણે બધા થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ વિષય જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। આ પ્રવચનની અંદર અમો બ્રહ્મ તત્વની અંદર સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ શું છે એ પૂર્વ પક્ષના ખંડન કરવા પૂર્વક એનું નિરૂપણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે। પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આચાર્ય રામાનુજ પ્રમાણે, અર્થાત કે વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે સજાતીય અને વિજાતીય ભેદથી રહિત છે, પરંતુ એ પરબ્રહ્મ પરમાત્માની અંદર સ્વગત ભેદ છે। વિશિષ્ટાદ્વૈત વેદાંતીઓ એવું કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દ્વિવિધ ભેદથી રહિત છે, અર્થાત કે સજાતીય અને વિજાતીય ભેદથી રહિત છે, પરંતુ એની અંદર સ્વગત ભેદ છે। જ્યારે આદિ જગતગુરુ શંકરાચાર્યજી એવું કહી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ત્રિવિધ ભેદ રહિત છે, અર્થાત કે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ શૂન્ય છે। ત્યારે રામાનુજાચાર્યજીનું કહેવું એવું છે કે નહીં, પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દ્વિવિધ ભેદ શૂન્ય છે। સજાતીય ભેદ શૂન્ય એટલે શું? તો સજાતીય ભેદ એટલે કે તે જાતિના પદાર્થનો તે જાતિના અન્ય પદાર્થ સાથે ભેદ, જેમ એક ગાયનો બીજા ગાયની સાથે ભેદ હોય તેમ એક ગાય જે છે એ બીજી ગાયથી ભિન્ન છે। તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે ચેતન તત્વ છે। ચેતન તત્વ તરીકે જીવાત્મા પણ છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન જીવાત્માથી સંપૂર્ણપણે ભિન્ન છે। કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિત્યમ વિભુ છે, જ્યારે જીવ જે છે એ નિત્ય અણુ છે। પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સર્વતંત્ર સ્વતંત્ર છે, જ્યારે જીવાત્મા જે છે એ માયાથી બદ્ધ છે। આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન જીવાત્માથી ભિન્ન છે। બંને ચેતન છે, છતાં પણ બંને વચ્ચે ભેદ છે। એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો સજાતીય ભેદથી રહિત છે। હવે આપણે વિજાતીય ભેદની વાત કરીએ। વિજાતીય ભેદ એટલે શું? તો વિજાતીય ભેદ એટલે ગાયનો ભેંસ થકી ભેદ। ગાય જે છે એ ભેંસ કરતા ભિન્ન છે। તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન તત્વ છે, જ્યારે સામે માયા જે છે એ માયા જળ તત્વ છે। એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એનાથી ભિન્ન છે। એટલે પરમાત્મા જે છે એ વિજાતીય ભેદ શૂન્ય થઈ જાય છે। સ્વગત ભેદ એટલે શું? તો એક વસ્તુમાં
એક અંગનો બીજા અંગ સાથે ભેદ, જે પ્રમાણે ગાયના શિંગડાનો ગાયની પૂંછડી સાથે ભેદ હોય, આને કહેવામાં આવે છે સ્વગત ભેદ. રામાનુજાચાર્યજી કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દ્વિવિધ ભેદ શૂન્ય છે, એની અંદર સ્વગત ભેદ છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચિદ અને અચિદના શરીરી છે, અને ચિદ અને અચિદ જે છે એ પરમાત્માનું શરીર છે. પરબ્રહ્મ પરમાત્માનું ચિદ અને અચિદ શરીર હોવા છતાં પણ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એનાથી વિલક્ષણ છે. કારણ કે જીવ જે છે એ અલ્પજ્ઞ છે, પરબ્રહ્મ પરમાત્મા જે છે સર્વજ્ઞ છે. જીવ જે છે એ અણુ છે, અને પરબ્રહ્મ પરમાત્મા જે છે વિભુ છે. માયા જે છે એ જળ છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માના શરીરથી પરબ્રહ્મ પરમાત્માનો ભેદ થઈ જાય છે. અર્થાત કે શરીર અને શરીરી એ બંને અપૃથક હોવા છતાં ચિદ અને અચિદ એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે, અને પરબ્રહ્મ પરમાત્મા એના શરીર છે. શરીર અને શરીરી એ બંને જણા અપૃથક હોવા છતાં પણ એ શરીર અને શરીરીની અંદર ભેદ છે. કારણ કે શરીરી જે છે એ સંપૂર્ણ શરીરના નિયામક છે, શીશી છે અને સ્વામી છે. જ્યારે ચિદ અને અચિદ જે પરમાત્માનું શરીર છે એ પરમાત્મા દ્વારા નિયામ્ય છે, પરમાત્માના શેષ છે. એટલે રામાનુજાચાર્યજી એવું કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દ્વિવિધ ભેદ શૂન્ય છે, પરંતુ એમની અંદર સ્વગત ભેદ છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજીનું કહેવું એવું છે કે બ્રહ્મ જે છે એ ત્રિવિધ ભેદ રહિત છે. બ્રહ્મ જે છે એ સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ શૂન્ય છે. સ્વગત ભેદ વિશે આચાર્ય શંકર એવું કહે છે કે બ્રહ્મ જે છે એ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞપ્તિ માત્ર છે. બ્રહ્મ જે છે એ જ્ઞાતા નથી. એનું જે જ્ઞાતાપણું જે છે એ કલ્પિત છે. જ્યારે રામાનુજાચાર્યજી કહી રહ્યા છે કે નહીં, એમનું જ્ઞાતાપણું જે છે એ સ્વાભાવિક છે, અને શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે બ્રહ્મનું જ્ઞાતાપણું જે છે એ સિદ્ધ કરે છે. મંત્રા બોદ્ધા વિજ્ઞાનાત્મા પુરુષ. અહીં બોદ્ધા કહીને શ્રુતિ ભગવદી એવું કહે છે કે બ્રહ્મ તત્વ જે છે એ જ્ઞાતા છે, અને એમનું એ જ્ઞાતાપણું જે છે એ પણ સ્વાભાવિક છે. કારણ કે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે શ્રુતિ ભગવદી કહે છે કે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે. આ શ્રુતિ સ્પષ્ટ રૂપે બ્રહ્મનું જ્ઞાતાપણું જે છે એ સ્વાભાવિક કહે છે. એટલે શંકરાચાર્યજીનો એ મત જે છે એ મૌલિક મત છે, સ્વતંત્ર મત છે, પરંતુ શ્રુતિ સૂત્ર અનુસાર એ મત નથી. શ્રી વલ્લભાચાર્યજી સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ વિશે પોતે કહી રહ્યા છે કે બ્રહ્મ જે છે એ ત્રિવિધ ભેદથી રહિત છે. અર્થાત કે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ શૂન્ય છે. સ્વગત ભેદ વિશે શ્રી વલ્લભાચાર્યજીનું કહેવું એવું છે કે બ્રહ્મ જે છે એ અંતર્યામીથી પણ ભિન્ન છે. આચાર્ય વલ્લભાચાર્યજીની માન્યતા એવી છે કે ભૂત પ્રાણી માત્રની અંદર જે અંતર્યામી રૂપે રહેલા છે એ પરમાત્મા નથી, પરંતુ અક્ષર છે. અને અક્ષર જે છે એ કર્મનું ફલ આપે છે. જ્યારે શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે કહે છે કે અંતર્યામી રૂપે જે છે એ પરબ્રહ્મ પરમાત્મા જ રહેલા છે. જેમ કે કઠોપનિષદની અંદર 2:4-13 અંદર કહ્યું છે, ઈશાનો ભૂત ભવ્યસ્ય સ એવાદ્ય સ ઉ સ્વ. અર્થાત કે જે ભૂત ભવિષ્ય એટલે કાર્ય વર્ગના નિયંતા છે તે અત્યારે છે, કાલે પણ છે, અર્થાત કાળથી પરિચ્છિન્ન છે. અને આ જ વાત જે છે એ મુંડક ઉપનિષદની અંદર 3:1-3 ની અંદર પણ કહેલી છે. ત્યાં સ્પષ્ટ રૂપે શ્રુતિ ભગવદી કહે છે, યદા પશ્યતે રૂપમવર્ણમ કર્તારમ ઈશમ
અર્થાત કે વિનાશશીલ પ્રધાન અને અવિનાશી જીવ આ બંનેને હરનામે એક દેવ નિયમિત કરે છે. અને આ જ વાત શ્વેતાશ્વેતર ઉપનિષદ 3:1-10 અંદર કહેલી છે, તથા મુંડક ઉપનિષદની અંદર 3:1-2 ની અંદર પણ કહેલી છે. એટલે શ્રી વલ્લભાચાર્યજી જે છે એ જે અંતર્યામી રૂપે અક્ષરને કહી રહ્યા છે, પરંતુ શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે કહી રહી છે કે અંતર્યામી તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા રહેલા છે. ચૈતન્ય ગોળના અનુયાયીઓનું કહેવું એવું છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો ત્રિવિધ ભેદ શૂન્ય છે. અર્થાત કે બ્રહ્મ જે છે એ સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ શૂન્ય છે. સ્વગત ભેદ વિશે એ લોકો એવું કહી રહ્યા છે કે બ્રહ્મની અંદર રૂપ સ્વરૂપનો કોઈ પણ ભેદ નથી. જે સ્વરૂપ કહો તે જ રૂપ છે અને રૂપ કહો તે જ સ્વરૂપ છે. જીવની અંદર દેહી ભાવ છે, અર્થાત કે રૂપ સ્વરૂપનો ભેદ છે, પરંતુ પરમાત્માની અંદર રૂપ સ્વરૂપનો ભેદ નથી. પરંતુ એઓની આ માન્યતા જે છે એ શાસ્ત્રો વિરુદ્ધ છે. રામાનુજાચાર્યજી ગીતા ભાષ્યના ઉપોટ ઘાટની અંદર જ સર્વપ્રથમ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરે છે, ત્યારબાદ પરમાત્માના સ્વરૂપના ગુણનું વર્ણન કરે છે, ત્યારબાદ રામાનુજાચાર્યજી પરમાત્માના રૂપનું વર્ણન કરે છે અને પછી રૂપના ગુણોનું વર્ણન કરે છે. અને આ પ્રમાણે વર્ણન કરી રામાનુજાચાર્યજી સ્પષ્ટ રૂપે કહે છે કે બ્રહ્મની અંદર રૂપ અને સ્વરૂપનો ભેદ છે. ભગવાનનું રૂપ પણ ભિન્ન છે અને પરમાત્માનું સ્વરૂપ જે છે એ પણ ભિન્ન છે. એ બંને ભિન્ન હોવા છતાં પણ અપૃથક છે. અને આ જ વાત વેદાંત દેશિક આચાર્યએ, રામાનુજાચાર્યજીએ જે ગીતાનું ભાષ્ય રચેલું છે એના પર તાત્પર્ય ચંદ્રિકા નામની જે ટીકા રચેલી છે તેના ઉપોટ ઘાટની અંદર રામાનુજાચાર્યજીના આ વાક્યની ટીકા કરતા એમણે પણ ત્યાં રૂપ અને સ્વરૂપનો ભેદ જે છે એ બતાવેલો છે. ઉદ્ધવ સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદની ઉપર ભાષ્યની રચના કરેલી છે. એ ઉપનિષદના ભાષ્યની અંદર, ઈશાવાસ્ય ઉપનિષદની અંદર તદે જતી તન્ને જતી આ મંત્રનું ભાષ્ય કરતા થકા સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે પોતે કહી રહ્યા છે, રૂપ ચલતી સ્વરૂપ ન ચલતી. આ પ્રમાણે કહીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ રૂપ અને સ્વરૂપનો ભેદ જે છે બતાવેલું છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર ઉત્તરાર્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણની નિત્યચર્યાનું વર્ણન કરવામાં આવેલું છે. અને ત્યાં સુખદેવજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થઈને હાથ પગ મોં ધોઈને પોતાના માયાતીત આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા હતા. અને આ પ્રમાણે કહીને સુખદેવજી મહારાજે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણના રૂપ અને એમના સ્વરૂપની અંદર ભેદ બતલાવેલો છે. એટલે ગૌણ ચૈતન્ય મતના અનુયાયીઓ જે એવું કહી રહ્યા છે કે બ્રહ્મનું રૂપ છે તે જ સ્વરૂપ છે અને સ્વરૂપ છે તે જ રૂપ છે, એ વાત શ્રીમદ ભાગવતના સુખદેવજીના અભિપ્રાય પ્રમાણે અમાન્ય થઈ જાય છે. એટલે રામાનુજાચાર્યજી જે બ્રહ્મને સજાતીય વિજાતીય ભેદથી શૂન્ય કહે છે એ વાત યથાર્થ છે. અને રામાનુજાચાર્યજી બ્રહ્મની અંદર સ્વગત ભેદ બતાવે છે એ જ શાસ્ત્ર પ્રમાણે અનુકૂળ થઈ પ્રમાણે છે. આ પ્રમાણે ભક્તો બ્રહ્મની અંદર સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ જે છે એ જોવા મળે છે. અર્થાત કે બ્રહ્મ જે છે એ સજાતીય અને વિજાતીય ભેદથી શૂન્ય છે
પરંતુ એની અંદર સ્વગત ભેદ છે એવું વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓનું